હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન છો અને તમારી કોમ્પિટિશન એક્ઝામની તૈયારીઓ ખૂબ સારી ચાલી રહી હશે. ઓકે, હમણાંથી મારે ઇલેક્શન ડ્યુટી ચાલી રહી છે જે 7-5 સુધી ચાલશે. જે આપણો જે ફેઝ છે ચૂંટણીનો લોકસભાનો ત્યાં સુધી ચાલશે, એટલે વિડીયો વધારે આવી નથી રહ્યા. ટાઈમ મળશે એમ વિડીયો નાખતો રહીશ. પણ અત્યારે આવવાનું મુખ્ય કારણ એ છે કે એક મહત્ત્વની અપડેટ આવી છે, એના માટે આપણે વિડીયો તૈયાર કર્યો છે. તો કઈ અપડેટ છે? તો જીપીએસસીની એક અપડેટ છે. શું અપડેટ છે? તો તમારે જે નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3નું જે હમણાં પ્રોવિઝનલ જે રિઝલ્ટ આવ્યું, બરાબર, કામચલાઉ જે રિઝલ્ટ મૂક્યું હતું પ્રિલનું, એનું હવે મુખ્ય પરીક્ષાનો શિડ્યુલ, એક્ઝામ શિડ્યુલ જાહેર થયો છે. એના માટે એક નાની એવી અપડેટ છે, બરાબર. તો ક્યાં છે? તો તમને ખબર હશે કે સ્થળ હવે મોટેભાગે ગાંધીનગર અને અમદાવાદ રહે છે, બરાબર. તો ગાંધીનગર અને અમદાવાદ રહેશે. અને અહીંયા તમે શિડ્યુલ જોઈ શકો છો કે જે તમારું ફર્સ્ટ પેપર છે બરાબર, જે ગુજરાતી ભાષાનું છે એ 27 તારીખે રહેશે. દરેકનો પેપરનો સમય બપોરે 3 થી 6 છે. પ્રશ્નપત્ર એક ગુજરાતી રહેશે, ગુજરાતી ભાષા, એ તમારે રહેશે 23 તારીખે. પછી 24/7 જે છે બપોરે 3 થી 6 જે છે એ પ્રશ્નપત્ર 2 રહેશે, બરાબર, જે અંગ્રેજી ભાષાનું હશે. પછી GS1 એ 25/7 રહેશે, સમય એનો એ જ રહેશે, જે પ્રશ્નપત્ર 3 રહેશે. અને પ્રશ્નપત્ર 4 છે 26 તારીખે, જે પ્રશ્નપત્ર 4 છે GS2 આપણે જેને કહીએ છીએ. ઓકે, તો તમારી પાસે હજી પણ ગણી લઈએ તો 4 મહિના જેવો સમય છે, બરાબર. તો ખૂબ જ ગંભીરતાપૂર્વક છેલ્લો ચાન્સ એવું સમજીને ટ્રાય કરો કે તમને સિલેક્શન મળી જાય. હવે આમાં મેન્સની તૈયારી કેવી રીતે કરવી એનો હું અલગથી એક વિડીયો લઈને 100% તમારી સમક્ષ આવીશ, બરાબર. મેં જીપીએસસી મેન્સ 2 વખત ડીવાયએસઓની મેન્સ 2 વખત આપેલી છે, બરાબર. તો મને થોડો ઘણો આઈડિયા છે કેવી રીતે તમે ક્લિયર કરી શકો. એકમાં હું લગભગ 0.75 માર્ક્સ માટે રહી ગયો હતો, બરાબર. સો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને ચર્ચા કરીશ કે એની તૈયારી કેવી રીતે કરવી. ત્યાં સુધી તમે તમારી પાસે જે મટીરિયલ્સ ઉપલબ્ધ હોય ત્યાંથી તૈયારી ચાલુ કરી દો. અને જે પણ નવા મિત્રો ચેનલ પર આવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ, એમને ખાસ વિનંતી કે વિડીયો પૂરો જુએ, શેર કરે, લાઇક કરે અને સબસ્ક્રાઈબ કરે, જેથી મને પણ થોડું ઘણું પ્રોત્સાહન મળી રહે. ચેનલનો મુખ્ય હેતુ મારી પાસે જેટલું પણ અલ્પ નોલેજ છે, અલ્પ જ્ઞાન છે મારી પાસે, એ શેર કરવાનું છે અને બીજા લોકોને મદદરૂપ થવાનું છે. મેં પણ જેટલી પણ જે એક્ઝામ ક્રેક કરી છે એ વિધાઉટ ટ્યુશન ક્લાસીસ અથવા તો વિધાઉટ કોઈ પણ કોચિંગ ક્લાસીસના કારણે, વિધાઉટ કોચિંગ ક્લાસીસ કરી છે. એટલે કોચિંગ ક્લાસ જ તમને સફળતા આપે એવું જરૂરી નથી. તો એના માટે જરૂરી છે કે દરેક પાસે જેટલું જ્ઞાન છે એકબીજાને શેર કરતા રહે. તો મારો એક નમ્ર પ્રયાસ છે લોકો સુધી પહોંચવાનો. તો આપને વિનંતી છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને પ્રોત્સાહન આપે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા મિત્રોને ઓલ ધ બેસ્ટ. તમને જલ્દીથી સફળતા મળે, તમે આ વર્ષના અંત સુધીમાં અધિકારી બની જાઓ, એવી મારી તમને શુભકામનાઓ છે. થેન્ક યુ વેરી મચ.